દેશમાં દિવાળી જેવો માહોલ બન્યો। આજનો દિવસ સુવર્ણ અક્ષરથી લખાશે। અયોધ્યામાં ભગવાન રામલલ્લાનું અતિ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે વિધિસર રીતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં દેશના અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો, નેતાઓ, સામાજિક હોદ્દેદારો, બોલિવૂડ તથા સાઉથના ફિલ્મી કલાકારો અને ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સંપૂર્ણ ભારત દેશ આજના પવિત્ર કાર્યનું સાક્ષી બન્યું છે। દેશમાં જુદી જુદી જગ્યાએ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હિંમતનગરમાં રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી છે, જે છાપરિયા રામજી મંદિરથી લઈને ટાવર ચોક તેમજ મહેતાપુરા તરફ નીકળી હતી, જેમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી બધા રામ ભગવાનના આગમનની ખુશીમાં જોડાયા હતા। હિંમતનગરમાં પોલીસ જવાનો પણ આ શોભાયાત્રામાં કોઈ બનાવ ના બને એના માટે ખડે પગે રહ્યા હતા, જે કામગીરી બિરદાવવા લાયક છે। અવિનાશ નાયક, ગુજરાત નિર્માણ।